લાવવું જ પડે ને. એવું બતાવ એ તમને કહું. અરે માર કેટલો મહિને એ ઊભી થા. પાછા મનાવજો. એ બતાવ તમને કહું. તમને હા કોઈ નો નીકળે આગળ બોલો પડશે. હે ઉરે મે પારી રે સુરત તેરનો હે વે ચુચુ બંગડી ને જોડું વેપારી રે સુરત તેરનો બંગડી લ્યો ને કોઈ બંગડી લ્યો હલો રાજા ના રાજમાં બંગડી લ્યો પ્લાસ્ટિક ને કાચું પ્લાસ્ટિક ની જીવ લંબર લંબાઈ બધું છે. હાલો મારા મોટા ભાઈ હાલો ઇન્ટરવ્યુ આવી છે. શેઠ હું રહેજો. હારી છે. હા વજનમાં મારે કિંમતમાં મારે વજનમાં ભરે ને કિંમતમાં ભરે. બતાવો. ડબલી વજનમાં ભરે. બીજી ના બતાવો તો. લંબર ને કાચી હાસને વજનમાં ભરે ને કિંમતમાં ભરે. તને ગમે? એ આ તો મને બહુ ગમે. શેઠ કિંમત 25 રૂપિયા. કેમ? ભાવ સીડો નહીં હમણાં. 5 રૂપિયા વધારો કર. અરે બારેતન અને સુપિયા ઘણું થયું બોલ્યો
આ એક ભૂલો પડ્યો છે, હવે કોઈ નહીં નીકળે. બીજો આગળ આવે. એવું રે વેપારી રે દિલ્હી શહેરનો હાડલાલ્યો ને કોઈ હાડ્યું રબારી ના રાજમાં હાડલાલ્યો હે લીલીયો ને કોઈ પીળીયો લાલ્યો ને કોઈ પીળીયો હલો આટલાડ્યો કે આટલાડ્યો આ શેરી કોઈ ના રાખતું. હલો આટલાડ્યો કે આટલાડ્યો પાછળ હાથ પડે એવું લાગે. આટો મારજા હાલો હાડલાડ્યો કે હાડલાડ્યો. એ શેફ, હા હું બેસો. હાડલાડ્યો. સુંદરી છે? હા ચાલો વાળો મોટો ભાગ. હાલો હાલો. શેઠ હું વેચો હાડલાડ્યો. સુંદડી છે હા. બતાવો તમારી પાસે લેવાની જ છે ને? હા કાકા દેખાડવા ના બોલે હો છે. લેવાની એટલે જ બોલે. હા એમ. કાઢો હાલો. સુંદડી કાઢજો શેઠ સુંદડી કાઢો આલે આ છોકરીઓ માટે બેંગવાલી, આ બાય માટે લેવાની છે સુંદડી કાઢ આ ઘડી બાયુ માટે. એ અમારી સુંદરી ગોતો ને સુંદરી. આપણે આ લેવાની છે. સુંદરી છે આ. શેઠ આ નવા નવા નીકળ્યા લાગે. આ છે. હજી જ જોતી અમારે સુંદરી. પેલા બતાડી કાંઈ હોત તો? જોતી. આ તને ગમે અરે આ તો મને બહુ ગમે. એવું એ ગમી બહુ જાય શેઠ આની કિંમત 1 લાખ રૂપિયા. કે 1 લાખ રૂપિયા. કોનેની છે કોનેની? આ આરસ પત્તરની છે, હોનાની નથી. આરસ પત્તરની. હા અરે ભાઈ રતન આપણે બગલાજી રૂપિયા જાય આને આપી દેવા જો. આપી દે તો આયા આયા થોડાક શાક ઉપર જવું પડશે. એટલા જ છે હો છે. આ 25,000 ની એક નોટ છે. તો વાંધો નહીં, ખરીદાર મળ્યો પાછા લેવા. આ તમને ફરી વખત મળાતું હોય છે. અરે ભાઈ રતન આની ઓરેન્જ તો ખૂબ બરાબર મૂક્યા જા હાલો તારે મૂક જવું. લઈ જાઓ, લઈ જા. કોક વાત પાણી કરશો લાવ. અરે વળી પાણી ના કરીશ ને શું કરવા દમ ચડી ગયો. તો હું ગયો હતો તમારે ગોતવા પડે. તો હવે આણલા તેડી આવી હાલો તો આપણે તેડીએ. હે આનલા તેડવા યારે કા ભાઈ આનલા તેડવા યારે હે આનનું તાણું આવ્યું રે કા ભાઈ આનનું તાણું આવ્યું રે શ્રી મહારાજા પેલા રીકાભાઈ આપને જોઈને શા માટે આવડું ફરી ગયા જરા તપાસ કરો. બહુ સારું. એવા
વસ્તુ તમારી પાસે હોય, શા માટે તમે જૂઠું બોલો છો? હા પ્રધાનજી, આપના મહારાજાને સાચી અને સત્ય વાત કહીશ તો રજિસ્ટર સડેને જરા પૂછ્યો જાઓ. અરે મહારાજા, રેખા ભાઈ તો એમ જણાવે છે કે આપના મહારાજાને જો અમે સાચીને સત્ય વાત કહેશું તો જરા રેસ તો નહીં શકે ને? હા પ્રધાનજી, પેલા રહેતા ભાઈને કહો સાચી ને સચ્ચાઈ ન કહો, તમને ઠાકર ભગવાનના સોગંદ છે. બહુ સારું. અરે રેખા ભાઈઓ, સાચીને સત્ય વાત ન કહો, તમને તમારા ઠાકર ભગવાનના સોગંદ છે. આજ પોતાની ગઢના આજ પોકણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય. એમના સુકન નો લે કોઈ, પોકણગઢના રાજા યજમલ વાંજિયા કહેવાય. હા પ્રધાનજી, પોકરણગઢના રાજા છે તે પણ પેટના વાંચે છે. જો તેના શુકર લે એમાં મારા દીકરાના હોના ચડવા જાય તો મારા દીકરો પણ વાંચ્યો રે. અરે મહારાજા, રેખા ભાઈ તો એમ જણાવે છે કે પોકરણગઢના રાજા છે તે પેટના વાંજ્યા છે. એમના શુકર લઈને અમારા દીકરાના હોના તેડવા જાય તો અમારો દીકરો પણ વાંજ્યો રે. હા પ્રધાનજી, પેલા રહેતા ભાઈને કહો કે અમારા મહારાજાને તો રાજા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હતા, કેવી રીતે વાંજો અવતાર કહેવાય. બહુ સારું. અરે રેખા ભાઈઓ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છતાં કેવી રીતે વાંજ્યો અવતાર કહેવાય. હે તમારી સમજાવની દીકરી છે તો પારકા કરીને આજ કહેવાય. જાય ઉંમર લાયક થાય પ્રણાવટ ને પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી રાજ્ય કોણ ચલાવે? જો પ્રધાનજી, બાડો બુબડો લોલો લંગડા પુત્ર હોય તો રાજ ચાલી નીતિ આ રાજને એક દિવસ તળા દેવા જાય. અરે મહારાજા, ઈ વાતમાં કઈ તમે સમજતા નથી. દીકરી છે તો પારકા ઘરની આજ છે. આજે પરણાજો એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જશે. પાછળથી આ રાજ પણ ચલાવે છે. બાડો બુબડો લોલો લંગડો પુત્ર હોય તો મહારાજા રાજ ચાલે કે રાજને એક દિવસ તાળા દેવાય. હા પ્રધાનજી, પેલા રેખા ભાઈની કેવી વાત સાચી છે. આજે એને અવળા ચુકન થયા હોય તો કાલે સૂર્ય ઉગતા સવળા ચુકન નહીં તેમના દીકરાના હોળના હાલના તેડી આવે. બહુ સારું. અરે રેખા ભાઈઓ, આજે તમારે અવળા સુકન થયા તો કાલે સૂર્ય ઉગતા સવળા સુકન લઈને તમારા દીકરાના હોળના હાણા તેડી આવે. ગોસર સુકાના લેવા પ્રધાનજી, શ્રી મહારાજા આવા વાંજ્યા મેળા માંથી છન ન થતા, માટે સતીને બોલાવો. બહુ સારું. અરે માતાજી, તમને તમારા સામે ના જ બોલાવે. હાજે સ્વામીના દિલદાર કે ઉદાસ જણાય. અજમેર રાજાના મુખ ઉપર દુઃખની રેખાઓ જોઈ અને માતાજી વિનયને પૂછવા લાગ્યા છે. પણ શું પૂછે છે? કહો તમારા દિલડાની વાત, સ્વામીના દિલડાને કે ઉદાસ જણાય. હે આજે યજમલ કહું ને સતી તમે સાંભળો રે. કરું માર દિલડાની વાત, અજમલ કહું ને સતી તમે સાંભળો રે.
તારે ખેડૂત પાછા વળિયા રે હે આજે યાનલા તેડ તારે રે પાછા વળિયા રે સતી મારા સુકન નો લેકો આનલા તેડ તારે રે પાછા વળિયા રે હે આજે પુકનગઢની પ્રજા સતી મન મેણા બોલે રે જોહલવાજીયા કેવાય પુકનગઢની પ્રજા સતી મન મેણા બોલે રે હે આજે જીવવા કર તારે મરું સત્ય પ્યારું લાગે રે હે પહેલો મારો વાંગીયો અવતાર જીવવા કર તારે મરું સત્ય પ્યારું લાગે રે હે આજે અમારે જાવું રે શિવના શરણો મારે ઘરવાળોના કાયા ના કલ્યાણ અમારે જાવું રે શિવના શરણો મારે ત્રણ દીકરે આપણે લાતા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ હોય છતાં કેવી રીતે વણજો હતા હે છતી એ વાતમાં તને કાંઈ સમજાની દીકરી છે તો પારકા ઘરની હાથ છે આજે એને પરણાવો એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જાય પાછળ ત્યાં રાજ કોણ ચલાવે બાડા બુબડા લુલા લંગડા પુત્ર હોય તો સીધી રાજ ચલાવે નકર એક દિવસ આ રાજને તાળા દેવા જાય માટે હસતા મને વનમાં જવાની રજા આપો નહીં સ્વામીનાથ તમારા વનમાં જવા તો મારી કાંઈ ના નથી આપણી સગુણા અત્યારે 16 વર્ષની થઈ ગઈ છે તેમના લગ્ન કરીને રાજી થઈ જાઓ બહુ જ સારું પ્રધાનજી છે મહારાજા આવા વાંજ્યા મેળામાં દીકરી સગુણા લગ્ન ભૂલી જાઓ માટે ગોરદેને બોલાવો બહુ સારું આજે પરધાન બોલાવે ગોરદેવ આવજો રે મહારાજા બોલા અરે મહારાજા પ્રણામ અરે મહારાજા અત્યારે મારે શા કામ પડ્યા અરે ગોરદેવ દેવ જાઓ કે પરદેશ જાઓ કે વિદેશ જાઓ બેન સગુણાને વિશ્વાસ કરીને ઝટ પસાવ્યો શ્રીફળને 6 રૂપિયો બહુ સારું આજે પોકણ વધતે હે આજે પોકણગઢથી ગોરદેવ હાલિયા રે સાલા કાંઈ દે જાવી રે જે પોકણગઢથી ગોરદેવ હાલિયા રે આજે પણ કેવું પિંગલગઢ નો રાજ
મીરા